હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજે આપણે શું શ્રવણ કરીશું? કૃષ્ણ જન્મલીલા. હવે આમાંથી લગભગ બધાએ કૃષ્ણ જન્મલીલા તો સાંભળી જશે કે નહીં? કોણ એવું છે નથી સાંભળી? બધાએ સાંભળી છે. પણ છતાં આપણને એમ થાય કે આ વારંવાર શા માટે? કૃષ્ણ જન્મલીલા બધાએ સાંભળી છે છતાં પણ. તો એક નાનકડી એવી સ્ટોરી યાદ આવે છે કે શા માટે વારંવાર સાંભળવું જોઈએ ભગવાનનું ચરિત્ર. તો કે આમાંથી તમે ઘણા બધાએ સાંભળી હશે કદાચ આ સ્ટોરી. રિપીટ કરીએ. એક નાનકડો એવો છોકરો હતો અને એના દાદાજી સાથે બેઠો હતો. એના દાદાજી આવી જ રીતે ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, ભાગવતમ રોજ જે નિત્ય વાંચે. એના દાદાજીને પૂછે છે કે દાદા તમે શું આ રોજ એકનું એક લઈને વાંચો છો? આ તો હમણાં તમે વાંચ્યું તો વળી વાંચો ચાલુ કર્યું અહીંથી રીતે એમ શું આમથી થાય? તો દાદા કહે કે હું તને પછી કહીશ, પેલા તું આ પાત્ર પાણીથી ભરી આવ. હવે પાત્ર શું હતું કે એક જારી જેવી એક ટોપલી હતી. એ છિદ્રો વાળી ટોપલી આવે છે, છિદ્રો વાળી હેન્ડલ વાળી ટોપલી. તો કે આમાં તો પાણી ભરી લો. એ ટોપલીમાં દાદા કોલસા ને એવું બધું ભરતા, માટી કોલસા ને એવું, એટલે એકદમ ગંદી પણ નીચે કાણા કાણા. તો એ નાનું બધું બાળક એને એટલી ગતાગત નથી કે ભાઈ આમાં પાણી નહીં ભરાય, શું થશે આ. તો એ બાજુના જળાશયમાંથી પાણી ભરવા જાય. પણ જેવો અહીંયા સુધી લઈને આવે અંદર પાણી નથી. તો દાદા કે કેમ ન લઈ? કે લાવ્યો તો દાદા પણ કે નથી અત્યારે. કે જા ફરીથી ભરી લો. શું કહે છે દાદા? ફરીથી ભરી લો. ફરીથી ભરી લાવ્યો તો એ જ હાલત, પાણી નહીં. તો દાદા કે આ વખતે દોડી ના આવે એટલે પાણી જતું ન રહે, થોડું થોડું બચે, દોડી ના આવે. તો દોડીને લઈને આવે છે છોકરો, બાળક, તો પણ ખાલી થવું. તો આવી રીતે દાદાજીએ 6 થી 7 વખત એની પાસે આ કરાવડાવ્યું અને બધી વખતે પરિણામ શું આવ્યું? ટોપલી ખાલી થઈ. તો પછી તો છોકરો કંટાળ્યો કે હું દાદા કે વારંવાર ટોપલી ખાલી કરીને વળી પાછું તમને ભરવા મોકલો કે કાંઈ ફરક તો પડતો નથી. એની એક સ્થિતિ રહી છે. દાદા કે નહીં, ફરક પડ્યો છે. કે તું જો ટોપલી કે હું જોવે કે ખાલી છે કે કાંઈ નથી પાણી. કે નહીં, પહેલી વખત જ્યારે તને મોકલ્યો ત્યારે ટોપલી આવી હતી કે ના આવી તો નહોતી. કે કેવી હતી? કે કાળી હતી. શા માટે? કે અંદર કોલસા ભરતા ને એના અંદર રેગ્યુલર માટીની કોલસાની કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ ટોપલીનો ઉપયોગ કરતા. તો કે એકદમ મેલી ટોપલી હતી, એકદમ ગંદી હતી. તો દાદા પૂછે છે કે અત્યારે શું ફરક છે? તો કે અત્યારે એકદમ ચોખ્ખી થઈ ગઈ. કેમ કે 6-7 વખત અંદર પાણી ભર્યું ને ગયું, ભર્યું ને ગયું. તો અત્યારે શું થઈ ગયું છે? ચોખ્ખું થઈ ગયું છે. તો એક્ઝેક્ટ આવો જ લાભ આપણને ભગવાનની કથા, લીલા સાંભળવાથી મળે છે. આપણને થાય કે દર વખતે એક શું, પણ ભગવાનના ચરિત્રો જેટલી વખત એને સાંભળશું, જેટલી વખત એનું ગાન કરીશું, તો શું થશે? તો કે આપણી મનની અંદર શું છે? ઘણો બધો મેલ, ઘણો બધો કચરો અને ઘણી બધી અશુદ્ધિઓ છે. કામ, ક્રોધ, લોભ. તો શું થશે? કે આ અશુદ્ધિઓનો નાશ થશે ધીમે ધીમે અને આપણી અંદર શુદ્ધતા આવશે. આપણા આચરણમાં શુદ્ધતા આવશે, આપણી વાણીમાં શુદ્ધતા આવશે, આપણી રહન સહનમાં શુદ્ધતા આવશે. અને આ શુદ્ધતાના આધારે શું કરશું? આપણે ભક્તિમાં આગળ વધીશું. કારણ કે આજે આખો સમાજ અશુદ્ધ છે. આખો સમાજ
કહેવાતા ભણેલા ગણેલા લોકો પણ એટલા અશુદ્ધ છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. ભણેલા ગણેલા લોકો અને આપણી સામાન્ય લોકો જે સામાન્ય જ્ઞાન લીધું છે, ભણતર 5, 7, 10 ચોપડી ભણેલા છે, તો આપણે કહી શકીએ કે ચાલો એમાં તો ઓછી બુદ્ધિ હશે. પણ જે લોકોએ મોટી મોટી ડિગ્રીઓ લીધી છે, ડોક્ટર, એન્જિનિયર, વકીલો, એ લોકો પણ આજે શું કરી રહ્યા છે સમાજમાં? અવારનવાર આપણે સમાચારો સાંભળીએ છીએ. હમણાંની જે ઘટના છે બહુ જ ખરાબ. કહેવાતા ભણેલા ગણેલા લોકોએ જે કૃત્ય કર્યું છે એકદમ નિંદનીય છે કે નહીં? ખ્યાલ છે ને બધા પેલું ડોક્ટર વાળી વાત? કેટલું ખરાબ કાર્ય છે. અને ભણેલા ગણેલા લોકો એટલા માટે કહે છે કે ભણતર કાંઈ કામનું નથી, પણ ભણતરની સાથે જો સંસ્કાર હશે, સંસ્કૃતિ હશે, તો કાંઈક ભણતરની ઉપયોગિતા છે. નહીંતર ભણતર કાંઈ કામનું નથી. જો સંસ્કાર નહીં હોય તો કદાચ ગમે એટલું ભણતર ભણી ગયું, કાંઈ કામનું નથી. તો આજે આપણે આ ભગવાનની લીલા સાંભળીને આપણા મનને, આપણા ચિત્તને શુદ્ધ કરવાનો, પવિત્ર કરવાનો પ્રયાસ કરીએ. તો આજે આપણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલા એનું આપણે શ્રવણ કરીશું. સામાન્ય રીતે લોકોને એવું જ્ઞાન છે, એવું જાણવામાં આવ્યું છે લોકો કે ભાઈ ભગવાનનો જન્મ થાય અને છેલ્લે ભગવાન પણ આપણી જેમ મૃત્યુ પામે. પણ ભગવાનનો જન્મ થતો નથી, ભગવાન પ્રગટ થાય. જેવી રીતે સૂર્ય કાલ સવારમાં પૂર્વ દિશામાંથી જેવી રીતે પ્રગટ થાય છે અને સૂર્યના પ્રગટ થવાની સાથે શેનો નાશ થાય છે? અંધકારનો, અજ્ઞાનનો. તો એવી જ રીતે ભગવાન પ્રગટ થાય છે અને ભગવાનના પ્રગટ થતાની સાથે સાથે જે દુર્ગુણો છે અથવા દુર્ગુણી વ્યક્તિઓ છે એનો નાશ થાય છે. ભગવાન કહે છે કે હું શાના માટે આવું છું? ભગવદ ગીતાનો ખૂબ જ પવિત્ર શ્લોક છે, પ્રસિદ્ધ શ્લોક છે, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામિ યુગે યુગે. શું કહે છે આગલા શ્લોકમાં? કહે છે ભગવાન કે જ્યારે જ્યારે ધર્મની જ્ઞાની થાય છે અને અધર્મનો વ્યાપ, અધર્મનું વર્ચસ્વ જામે છે, ત્યારે શું કહે છે ભગવાન? કે સાધુઓનું રક્ષણ કરવા હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. યુગે યુગે સંભવામિ યુગે યુગે. અને ભગવાન જ્યારે સાધુઓનું રક્ષણ કરવા આવે છે, ભક્તોનું રક્ષણ કરવા આવે છે, ત્યારે ભગવાન કહે છે, વિચારે છે કે આ દુષ્ટોનો નાશ પણ સાથે સાથે કરતો જાય. કારણ કે ફક્ત તો ભગવાન અસુરોનો, દુષ્ટોનો નાશ કરવા જ આવવાના હોય તો ત્યાં એના ધામમાં બેઠા બેઠા પણ કરી શકે અને ભક્તોનું રક્ષણ પણ ત્યાં બેઠા બેઠા જ ભગવાન કરી શકે. અહીંયા આવવાની જરૂર રહેતી નથી. પરંતુ ભગવાન શા માટે આવે છે? ભક્તોને આનંદ આપવા, કે હું સ્વયં જાશ, મારી શક્તિ દ્વારા નહીં, હું સ્વયં જઈને એનું રક્ષણ કરીશ, જેથી કરીને એને ઓર આનંદ મળે. રક્ષણ તો થવાનું જ છે દરેક પરિસ્થિતિમાં, પણ ભગવાન સ્વયં આવે ત્યારે ભક્તોનું રક્ષણ કરે ત્યારે ભક્તોને ખૂબ જ આનંદ આવે. તો કૃષ્ણ જન્મ લીલા કથા એની પૂર્વ ભૂમિકા રૂપ આપણે બલરામજીના પ્રાગટ્યની પણ કથા સાંભળી. તો હવે જ્યારે
બલરામજી ગોકુળમાં પ્રગટ થઈ ચૂક્યા છે, એની લીલા શરૂઆત કરી દીધી છે. તો ત્યારબાદ શું થાય છે? ભગવાન શ્રી કૃષ્ણના આગમનનું જે ભૂમિકા છે એ બંધાવવાનું ચાલુ થાય. તો જ્યારે સર્વપ્રથમ ભગવાન વસુદેવજીના મનમાં પ્રગટ થાય છે, ત્યાં પ્રગટ થાય છે ભગવાન વસુદેવજીના મનમાં. અને વસુદેવજીના મન દ્વારા દેવકીજીના મનમાં સ્થાનાંતરણ થાય છે ભગવાન. કારણ કે ભગવાન સામાન્ય મનુષ્યોની જેમ મૈથુન દ્વારા પ્રગટ થતા નથી. તો જ્યારે દેવકીજીના મનમાં ભગવાન સ્થાપિત થાય છે ત્યારે શું થાય છે? તો દેવકીજી એકદમ તેજોમય, દેવકીજીનું શરીર કેવું થાય છે? એકદમ તેજોમય. અને દેવકીજીને પોતાના શરીરમાં એક આહલાદ, એક આનંદની અનુભૂતિ થવા લાગે. દેવકીજી વિચાર કરે છે કે આની પહેલા પણ મેં 7 વખત ગર્ભ ધારણ કર્યો છે, પણ આ વખતનો ગર્ભ, આ વખતનું આ જે ગર્ભાધાન છે એ મને એટલું કેમ આનંદ આપે છે? કેમ મારું શરીરમાંથી એકદમ દિવ્ય કાંતિ ઉત્પન્ન થઈ રહી છે? અને આવી પવિત્ર શુદ્ધ દિવ્ય કાંતિને લીધે આખો કારાગાર, જેલનો જે આખો બંગલો છે આખો ઝગમગી રહ્યો છે, આખો એકદમ દેદીપ્યમાન થઈ રહ્યો છે. એટલી એમના શરીરમાંથી દિવ્ય કાંતિ નીકળી રહી છે. તો જ્યારે કંસ અવારનવાર આવે છે અહીંયા જોવા કે બધું બરોબર છે, દેવકીએ ગર્ભધારણ કર્યો છે એમ છે, અને કારણ કે એને ડર છે કે આ દેવકીનું સંતાન એ મારો કાળ છે. અને આથી એટલો ભયભીત રહે છે કે અવારનવાર ત્યાં આવી જોવે છે કે કાંઈ મારા માટે નુકસાનકારક એવું કંઈ બન્યું નથી. તો જ્યારે કંસે દેવકીજીને જોયા, આવી કાંતિથી યુક્ત એવા દેવકીજીને જોયા, ત્યારે કહે છે કે હવે મારા પ્રાણને હરનાર એવું તત્વ એણે આ ગર્ભમાં પ્રવેશ કર્યો છે એવું મને લાગી રહ્યું છે. હવે નિશ્ચિત જે મારા પ્રાણોને હરી લેવાનો છે એ મારો કાળ આ ગર્ભમાં પ્રવેશી ચૂક્યો છે. કારણ કે મારી બહેન આ દેવકીનું શરીર પહેલા ક્યારે એટલું તેજોમય હતું નહીં. તો અનેક વખત એના જે સલાહકારો હોય ને કંસના, જે વ્યક્તિ દુષ્ટ હોય ને એની આજુબાજુમાં રહેવા વાળા વ્યક્તિ કેવા હોય? દુષ્ટ જ હોય. તો એને ઘણી વખત સલાહ આપી કે દેવકીને જ મારી નાખો, એટલે કામ પતે. દેવકી હશે તો એના સંતાન ઉત્પન્ન થશે અને તો તમને ભય રહેશે. પણ કંસ થોડો ઘણો તો સમજદાર હતો આ બાબતમાં. શું કહે છે કે વીર પુરુષો સ્વાર્થને વશ થઈને પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. કંસ વીર હતો, કઈ જેવો તેવો નહોતો. શું કહે છે કે જે વીર પુરુષો હોય ને એ સ્વાર્થમાં આવી જઈને પોતાનું જે પરાક્રમ છે એને કલંકિત કરતા નથી. એક તો આ સ્ત્રી છે, દેવકી કોણ છે? એક તો સ્ત્રી છે. એક વીર પુરુષ સ્ત્રી પર આગળ પાડતો નથી.
બીજું કે સ્ત્રી તો છે પણ મારી બહેન પણ છે, અને ત્રીજું ગર્ભવતી પણ છે. તો આવી અવસ્થામાં એમને મારી શકાય નહીં. અને કહે છે કે જે મનુષ્ય આવું કરે છે, જે મનુષ્ય સ્ત્રીને ભણે છે, એ શું કહે છે? એ મનુષ્ય જીવતો હોવા છતાં મરેલો છે. કોણ કહે છે? કંસ કહે છે. રાક્ષસ હોવા છતાં પણ કંસ આ વાત કરી રહ્યો છે કે જે એક સ્ત્રીને મારે છે એ જીવતો હોવા છતાં પણ એ મરેલો જ છે. અને આજે આપણે જોવો કે વૈદ ડોક્ટરો એને શેની ઉપમા આપી છે? લોકોએ ભગવાનની ઉપમા આપી છે. ડોક્ટરોને ભગવાન સાથે, પ્રાણ રક્ષક, પ્રાણોના રક્ષક છે, ડોક્ટરોને ભગવાન સાથે સરખાવ્યા છે. છતાં આજે કેટલું નિંદનીય કૃત્ય એ લોકો કરી રહ્યા છે. આપણે સાંભળીએ કે તો પણ આપણને એમ થઈ જાય કે આપણે શું કરી નાખીએ આ લોકો, કેટલું નિંદનીય કૃત્ય. તો અહીંયા એક રાક્ષસ હોવા છતાં પણ સ્ત્રીઓના સન્માન, સ્ત્રીઓના રક્ષણ માટેની વાત કરે છે. ખબર છે કે આ સ્ત્રીથી એના દ્વારા જ મારો કાળ ઉત્પન્ન થવાનો છે, પણ છતાંય તે એક વખત પણ એના મગજમાં એવો વિચાર નથી આવતો કે આને મારી નાખો. તો હવે જ્યારે ભગવાન દેવકીજીના શરીરમાં સ્થાપિત થઈ ચૂક્યા છે, ત્યારે ભગવાન શંકર, બ્રહ્માજી અને તેના અનુચરો, એટલે કે શંકરના જે અનુચરો છે અને બ્રહ્માજી સાથેના અનુચરો પણ છે, દેવી દેવતાઓ, તો આ બધા ક્યાં આવે છે? કારાગાર. આજે જેલ છે ને, જ્યાં દેવકીજી અને વસુદેવજી રહે છે, ત્યાં આવે છે બધા. અને નારદ અને અન્ય ઋષિઓ પણ ત્યાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે જેલના દરવાજા તો બંધ હોય, કઈ રીતે આ લોકો આવે? હે ને? તો કઈ રીતે આવે છે? એકદમ શું કહેવાય, અદ્રશ્ય રૂપમાં. દેવતાઓ, બ્રાહ્મણો, ઋષિઓ, નારદજી આ બધા અદ્રશ્ય રૂપમાં આ ગર્ભમાં, ગર્ભ મીન્સ કે કારાગૃહમાં પ્રવેશ કરે છે. શા માટે આવે છે આ લોકો? ભગવાનની સ્તુતિ કરવા. કારણ કે અત્યારે પૃથ્વી ઉપર અસુરોનો ઉપદ્રવ વધવાથી આ બધા જ લોકો ત્રાસી ચૂક્યા છે. અને જ્યારે એ લોકોને ખબર પડી કે નહીં, હવે ભગવાન પ્રગટ થવાના છે, તો ભગવાનની સ્તુતિ કરવા આ લોકો આવી પહોંચે છે અને કહે છે કે હે પ્રભુ, આ સત્ય સંકલ્પ છે, સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. શું કહે છે? બ્રહ્માજી કહે છે કે જો તમારી પ્રાપ્તિ કરવી હોય તો સત્યનું આચરણ એ જ એકમાત્ર સાધન છે જેના દ્વારા તમારી પ્રાપ્તિ થાય છે. અને આગળ કહે છે કે આપ સર્વશક્તિમાન છો અને સૃષ્ટિના પૂર્વે, સૃષ્ટિના પ્રલય પછી અને સંસારની આ વર્તમાન સ્થિતિના સમયે પણ આપ વિદ્યમાન છો. શું છે? ભગવાન આ સૃષ્ટિની પહેલા પણ હતા, આ સૃષ્ટિ એટલે કે વર્તમાન, અત્યારે જ્યારે સૃષ્ટિ ચાલી રહી છે ત્યારે પણ છે, અને આ સૃષ્ટિના પ્રલય પછી પણ એકમાત્ર તત્વ જો કોઈ રહેતું હોય તો એ તમે છો. માટે આ ત્રણેય અવસ્થામાં આપ જ સર્વથા સત્ય છો. આગળ કહે છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ જે દ્રશ્યમાન તત્વો છે એ આપના કારણે જ છે. શું છે? આ પૃથ્વી ઉપર જે પાંચ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, જેનું આ સમગ્ર બ્રહ્માંડ બનેલું છે, હું અને તમે પણ એના જ બનેલા છીએ. તો શું કહે
એ પણ આપના કારણે છે. અને તેમનામાં અંતર્યામી રૂપે આપ જ રહેલા. આપ આ દ્રશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો અને આપ જ મધુર વાણી અને સમદર્શનના પ્રવક્તા છો. શું કહે છે ભગવાનને? કહે છે કે આ બધું જ આપના કારણે જ બધું ચલાયમાન છે. આપના કારણે જ સંસારની ઉત્પત્તિ, સંસારનું ચાલુ અને સંસારનો પ્રલય કોના કારણે થાય છે? આપ જ એના સ્રષ્ટા છો, આપ જ એના પાલન કરતા છો અને આપ જ એના નાશ કરતા છો. તો આ સંસાર રૂપી વૃક્ષની ઉત્પત્તિ એના એકમાત્ર આધાર પણ કોણ છે? તમે છો. કોણ કહે છે આ બધું? શિવજીઓ, શિવ, બ્રહ્માજી, નારદજી, બધા દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ, આ બધા ભગવાનની આવી રીતે સ્તુતિ કરી રહ્યા છે. જ્યારે ભગવાન દેવકીજીના ગર્ભમાં સ્થાપિત છે. આગળ કહે છે કે આ બધાયનો પ્રલય કોનામાં થાય છે? આપમાં જ થાય છે. જ્યારે પ્રલય થાય ત્યારે આ પૃથ્વી, આ બ્રહ્માંડો, આ દ્રશ્ય જગત, દેવી દેવતાઓ બધું જ, બ્રહ્માજી સહિત બધું જ ક્યાં જાય છે? ભગવાનના ઉદરમાં. અને પ્રલય વખતે બધું જ ક્યાં સમાવિષ્ટ થાય છે? ભગવાનના ઉદરમાં. તો માટે કહે છે કે આપનામાં જ આ બધું જ પ્રલય પામે છે અને આપના અનુગ્રહથી જ રક્ષા પણ થાય છે. સમજાય છે? એવું નથી કે પ્રલય થાય ત્યારે આપણે બધા નાશ પામી જઈએ, આપણે બધા નહીં. આપણું બધાનું રક્ષણ પ્રલય વખતે એક એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે આપણે બધા વળી પાછા ભગવાનના ઉદરમાં સમાઈ જઈએ છીએ અને વળી પાછું સંસારની સૃષ્ટિની જ્યારે વળી નવી રચના થાય છે ત્યારે વળી પાછા આપણે બધા એની અંદરથી સ્થાપિત થઈએ છીએ વળી પૃથ્વી ઉપર. તો કહે છે કે જેમ ચિત્ત આપની માયાથી અવૃત થઈ રહ્યું છે તથા જે સત્યને સમજવાની શક્તિ કોઈ બેઠો છે તે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવા વાળી આ સ્થિતિને સમજી શકતો નથી. જે માયામાં બદ્ધ છે અને એ આ બધી વસ્તુઓને સમજી શકતો નથી. આગળ કહે છે કે હે કમળ જેવા કોમલ, કરુણામય નેત્રો વાળા ભગવાન, થોડા ભાગ્યશાળી લોકો જ આપના સમસ્ત પદાર્થો અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પરોવીને આપના ચરણ કમળ રૂપી નૌકાનો આશ્રય લઈ શકે. શું કહે છે કે માત્ર થોડા ઘણા લોકો અને જે ભક્તિમાં આગળ વધે છે તો માત્ર થોડા ઘણા જ લોકો આપણે સમજી શકે છે અને આપનો આશ્રય લઈને આપની ભક્તિમાં આગળ વધીને આ સંસાર ચક્રને ભેદીને તમારા ધામની પ્રાપ્તિ કરી શકો. અને બાકી બધા શું થાય છે? આ ભૂલ ભૂલૈયા જેવો આજે સંસાર કેવો છે? એક વખત આવી તો ગયા પણ બહાર જવાનો રસ્તો મળતો નથી. પેલો આવે ને ભૂલ ભૂલૈયા, તો આપણે પહોંચી જઈએ પણ પછી બહાર ક્યાંથી નીકળવું એ રસ્તો મળતો. તો કહે છે કે આ માયાએ બનાવેલો સંસાર પણ કેવો છે? ભૂલ ભૂલૈયા. જો તમારો સહારો અમને નહીં હોય, તમારું માર્ગદર્શન નહીં હોય તો એક પતિત જીવની એવી ક્યારેય અવસ્થા બનતી નથી કે આ ભૂલ ભૂલૈયાને પાર. આ જે સંસાર ચક્ર છે એને ભેદી શકવાનું સામર્થ્ય સામાન્ય મનુષ્યમાં નથી. તો તમારો જે આશ્રિત છે એ કેવી રીતે આ સંસાર ચક્રને પાર કરશે? તો અહીંયા ઉદાહરણ આપે છે કે જેવી રીતે ગાયનું વાછરડું હે ને, અને ચોમાસાની ઋતુમાં જે ગાળો કીચડ બને છે અને ગાયનું વાછરડું એમાં ચાલીને જાય છે,
અને જેવી રીતે એક નાનું બાળક એક ખરીથી બનેલો ખાડો એને આરામથી પાર કરી જાય છે, એકદમ વિના મોટો ખાડો હોય તો જમ્પ મારવો પડે, પણ ગાયના વાછરડાની ખરી કેવી હોય, એકદમ નાનું એવું પગલું ભીડું એને ગાયના વાછરડા. અને જેવી રીતે આપણે એને પાર કરી જઈએ છીએ તો કહે છે કે તમારા આશ્રિતો એટલી સરળતાથી આ સંસાર ચક્રને પાર કરી શકવા સમર્થ છે. શા માટે? તમારી पतित यानी पापी, पतित यानी पापी जो गिरे हुए मीन्स अपनी जो उच्च अवस्था थी है उससे नीचे अवस्था में आए हुए लोग, यानी कि पतित पापी लोग. तो આવી રીતે આગળ કહે છે કે જે પુરુષ, જે વ્યક્તિ, જે મનુષ્ય આપના મંગલમય નામ, રૂપ, ગુણ, લીલા આદિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરે છે, આપનું ધ્યાન ધરે છે અને આપના ચરણ કમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, એવા લોકો સરળતાથી આ સંસાર ચક્રને પાર કરી જશે. શું કહે છે કે ભગવાનનું નામ, ભગવાનના રૂપ, ભગવાનના ગુણ, ભગવાનની લીલાઓ એનું શ્રવણ, કીર્તન, ચિંતન કરે છે અને એનું ધ્યાન ધરે છે. તેવા જે મનુષ્યો છે, યોગીઓ છે, ભક્તો છે, એ આ સંસાર ચક્રને સરળતાથી પાર કરી દેશે. અને આ જન્મ મરણ રૂપી આ સંસાર ચક્ર છોડ્યા પછી એને ક્યારે વળી આ સંસાર ચક્રમાં આવવું પડશે નહીં. કોઈ પણ માતાના ગર્ભમાં પ્રવેશ કરવો પડશે. પ્રભુ આપ અજન્મા છો, આપના જન્મના કારણ વિશે અમે કોઈ તર્ક કરીએ તો એટલું જ કહી શકીએ કે આપનો આ શું છે, આપનું જન્મનું કારણ જો જાણીએ, ભગવાનના જન્મનું કારણ, તો સંતો કહે છે કે અમે એક જ તર્ક કરી શકીએ કે આ ભક્તોને આનંદ આપવા માટે, ભક્તોને સુખ આપવા માટે આપ આ લીલા વિનોદ કરો છો. બાકી તમારે કોઈ જન્મ લેવાની જરૂર નથી, તમારે અહીંયા પૃથ્વી પર આવીને બધા કાર્યો કરવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત ભક્તોને આ આનંદનું આસ્વાદન કરાવવા માટે જ તમે આ પૃથ્વી ઉપર આવવાની કષ્ટ લીધો છો. આગળ કહે છે કે પ્રભુ આપે અનેક વખત મત્સ્ય, હયગ્રીવ, કશ્યપ, નૃસિંહ, વરાહ, હંસ, રામ, પરશુરામ, વામન જેવા અવતારો ધારણ કરીને અમારી અને ત્રણેય લોકની રક્ષા કરી છે ને ભગવાને. આ દેવી દેવતાઓની રક્ષા કરવા માટે ભગવાન અનેકો વખત જન્મ લે છે, પ્રગટ થાય છે, અનેક વખત અવતરિત થાય છે અને કહે છે કે અવારનવાર તમે જે રીતે અમારી રક્ષા કરી છે તે જ રીતે હે પ્રભુ આ વખતે પણ આપ પ્રગટ થાવ અને આ પૃથ્વીનો ભાર ઉઠાવો. હે યદુનંદન, અમે આપના ચરણમાં વંદન કરીએ છીએ. અને પછી આગળ માતા દેવકીને સંબોધિત કરે છે. કોણ? દેવી દેવતાઓ, બ્રહ્માજીઓ, શંકર, ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ બધા દેવકીજીને સંબોધન કરતા કહે છે કે મોટા સૌભાગ્યની વાત છે કે આપના ઉદરમાં અમારા બધાનું કલ્યાણ કરવા વાળા અને અમારા બધાનું દુઃખ દૂર કરવા વાળા સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પધાર્યા છે. તો માટે હવે તમારે કંસથી લગીરે જરા પણ ભરી રાખવાની જરૂર નથી, કારણ કે હવે તે થોડા દિવસનો જ મહેમાન છે. પ્રભુપાદજી કહે છે કે જેવી રીતે સૂર્ય
સૂર્યોદય થતા અંધકારનો નાશ થાય છે. અંધકારનો નાશ કરવો પડતો નથી. જેવો સૂર્યનો ઉદય થાય છે એટલે અંધારું ઓટોમેટિક વયું જાય છે અને એને કાંઈ દૂર કરવાની જરૂર પડતી નથી. તેવી જ રીતે કહે છે કે ભગવાન તમારા પ્રાગટ્ય થવાની સાથે આ અંધકાર રૂપી જે આ રાક્ષસો છે એ બધાનો નાશ થવાનો નિશ્ચિત છે. તો માટે તમે જલ્દીથી પધારો. આવી રીતે શું કરે છે? સ્તુતિ કરે છે. શંકર, શિવજી, બ્રહ્માજી, નારદજી, દેવી દેવતા ગણ અને ઋષિઓ. તો અહીંયા સુખદેવજી આ ચર્ચામાં પરીક્ષિત મહારાજને આ બધી વાત કરી રહ્યા છે. ભગવાનના પ્રાગટ્યની લીલાની કથા. તો સુખદેવજી કહે છે પરીક્ષિતને કે હે પરીક્ષિત, હવે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય, અત્યારે સમય કયો ચાલી રહ્યો છે? ભગવાનનો જ્યારે જન્મ પ્રાગટ્ય થવાનું છે ત્યારે કહે છે કે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે તે શુભ ગુણોથી યુક્ત સમય છે. એવો છે શુભ સમય છે. માટે રોહિણી નક્ષત્ર હતું ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે કયું નક્ષત્ર હતું? રોહિણી નક્ષત્ર. જેમાં બધા નક્ષત્રો, ગ્રહો અને તારાઓ એકદમ શાંત થઈ ગયા છે, એકદમ સૌમ્ય થઈ ગયા છે, એકદમ આનંદ આપવાવાળા થઈ ગયા છે અને એકદમ બધા માટે કલ્યાણકારી બની ગયા છે અને ગ્રહો, નક્ષત્રો. દિશાઓ સ્વચ્છ થઈ ગઈ છે. દિશાઓ એકદમ સ્વચ્છ અને પ્રસન્ન છે, નિર્મળ છે. આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા છે એકદમ. અને પૃથ્વીના મોટા મોટા નગરો, નાના નાના ગામડાઓ, નાની નાની વસ્તીઓ, આ બધી જ વસ્તુ એવી થઈ ગઈ છે. આ બધા જ નગરો, ગામડાઓ, વસ્તીઓ એકદમ આનંદ વિભો, એકદમ બધે કેમ એકદમ આનંદનું મોજું ફરી વળ્યું હોય અને આનંદનો મહાસાગર બધે ફરી વળ્યો હોય એવી રીતે બધા જ લોકો એક અચિંત્ય આનંદમાં બધા ગરકાવ છે. નદીઓનું જળ એકદમ નિર્મળ થઈ ગયું છે અને રાત્રિના સમયે પણ જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે કયો સમય છે? રાત્રિનો. તો રાત્રિના સમયે પણ કમળો અને પુષ્પો ખીલી ગયા છે. વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ છે. ક્યાંક ક્યાંક પક્ષીઓ ટહુકી રહ્યા છે તો ક્યાંક ક્યાંક ભ્રમરો હર્ષનો નાદ કરી રહ્યા છે. આ બધું રાત્રિ. હકીકતે જોઈએ તો રાત્રિમાં બધું થતું. રાત્રિમાં પક્ષીઓ બોલે, રાત્રિમાં પુષ્પ ન ખીલે અને રાત્રિમાં ભમરાઓ આમ તેમ ન ગુંજન કરે. તો આ બધું રાત્રિના સમયે. શા માટે? કારણ કે બધાને ભગવાનની સેવા. પુષ્પો વિચાર કરે છે કે જો અમે મુરઝાયેલા બંધ રહેશું ને તો અમે ભગવાનની સેવામાં નહીં લગાડે. એમને જો ખીલેલા હશે તો લઈને તરત અમને ભગવાનની સેવામાં અર્પણ કરશે. તો કહે છે કે આપણે બંધ નથી રહેવું. રાત્રિનો સમય કે દિવસમાં આપણે દેશકાળ પરિસ્થિતિ જોવાની નથી. ભગવાન પધારવાના છે અને તેની સેવા માટે આપણે તત્પર રહેવું છે ગમે તે કાળ છે. તો સમય કાળ અત્યારે શા માટે શુભ થઈ ગયો? તો અહીંયા કહે છે કે આ ભગવાન એવા છે કાળથી પર છે. ભગવાનને કોઈ સમયનો દોષ કે સમયનો પ્રભાવ ભગવાનને લાગુ પડતો નથી. સમયનો પ્રભાવ આપણને લાગુ પડે. આપણે વૃદ્ધ થઈએ હે ને, આપણે ક્ષીણ થઈએ, આપણને બધાને સમયનો પ્રભાવ લાગુ પડે છે. વાળ ધોળા થાય, સાંભળવાનું ઓછું થાય, ચામડી એકદમ કરચલી વાળી થઈ જાય અને યાદ શક્તિ ચાલી જાય. આ બધો કાળનો પ્રભાવ આપણને લાગુ પડે, ભગવાનને લાગુ પડતો નથી. તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ મારા અંદર પ્રગટ થઈ રહ્યા, એટલે કે મારા સમયમાં, મારા કાળમાં
કાળમાં ભગવાન પ્રગટ થઈ રહ્યા છે તો ત્યારે કાળ પણ એટલે કે સમય પણ શું થાય છે? આનંદથી વિભોર, આનંદથી ઉભરાઈ રહ્યો છે સમય પણ. અને બધા જ સદગુણો સાથે એ આખી સૃષ્ટિમાં ફેલાઈ ગયો છે સમય. દિશાઓ, બધી દિશાઓ એ પણ શુભ થઈ ગઈ છે. કારણ કે દિશાઓ વિચારી રહી છે કે આ અમને કષ્ટ આપવા વાળા અસુરો બધી દિશાઓમાં પ્રવર્તમાન છે અને કહે છે કે હવે સ્વયં હરિ જ્યારે પ્રગટ થાય છે અમારા કષ્ટો કાપવા માટે, અમારા દુઃખોને હરવા માટે, તો કહે છે કે અમારા જે અધિષ્ઠાતા દેવો છે, બધી દિશાઓના અલગ અલગ દેવ, પૂર્વ દિશાના અલગ દેવ છે, પશ્ચિમ દિશાના, બધી દિશાઓના 10 દિશાઓના અલગ દેવો છે, લોકપાલો જેને કહેવાય, દિક્પાલો, જે દિશાઓનું રક્ષણ કરે છે. તો અત્યારે અસુરોનો એટલો ઉપદ્રવ છે કે આ બધા જ દિક્પાલોને અસુરોએ શું કરી રહ્યા છે? બંદી બનાવી દીધા અને બધી દિશાઓમાં પોતે સ્વામી બનીને બેઠા છે. કોણ? અસુરો. એટલા માટે આ બધી દિશાઓ પણ ઉત્સવ ઉજવવા માંડી કે નહીં, હવે અમારા જે દિક્પાલો છે, અમારા જે સ્વામી છે, હવે મુક્ત થશે આ બધા અધાર્મિક આસુરી પ્રવૃત્તિના લોકોથી. એટલા માટે આ દિશાઓ પણ નાચવા લાગી છે, દિશાઓ પણ પ્રસન્ન થઈ ગઈ છે. અને આ દિશાઓ પ્રસન્ન થવાથી આખું જગત, બધી જ દિશાઓમાં આનંદ વ્યાપી ગયો છે. પૃથ્વી, અને આખી પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પણ એકદમ હર્ષ ઉલ્લાસથી યુક્ત છે. પુરાણોમાં, શાસ્ત્રોમાં ભગવાનની 2 પત્નીઓનો ઉલ્લેખ મળે છે. એક શ્રીદેવી અને ભૂદેવી. શ્રીદેવી યાની કે ભગવાનની સેવા વૈકુંઠ લોકમાં જે કરે છે શ્રીદેવીના નામ, અને અહીંયા આ જગતમાં તે ભૂદેવીના નામ, એટલે કે પૃથ્વી. તો આ બંને ચલ અને અચલ સંપત્તિના સ્વામી છે સ્વયં ભગવાન. અને ભગવાન પોતાના નિવાસ સ્થાન વૈકુંઠમાંથી અહીંયા પૃથ્વી ઉપર અવતરિત થવાના છે એ સમાચાર સાંભળતા ભૂદેવ એટલે કે પૃથ્વી એકદમ પ્રસન્ન થાય છે કે હવે મારા પતિ મારા ઘરે પધારે છે અને મારી પાસે આવી રહ્યા છે. તો આ સાંભળીને જ્યારે માની લો કોઈ સ્ત્રીનો પતિ જ્યારે પરદેશ ગયો હોય અને જ્યારે એને ખબર પડે કે હવે જ્યારે વળી પાછા ઘરે આવી રહ્યા છે તો એ સ્ત્રી કેટલી આનંદમય બને કે નહીં? અને એટલા આનંદમાં આવી જાય છે ભૂદેવી કે હવે મારા સ્વામી અહીંયા મારી પાસે પધારવાના છે. તો જેવી રીતે એક સ્ત્રી સજી ધજીને પોતાના સ્વામી, પોતાના પતિનો ઇંતજાર, એનો શું કહેવાય, એની રાહ જુએ છે, તો એવી રીતે અહીંયા પૃથ્વી દેવી એટલે કે ભૂદેવી પણ જાણે 16 શણગાર સજવા મથી રહ્યા હોય, 16 શણગાર સજી રહ્યા હોય, એવી રીતે આખી પૃથ્વી ઉપર શું થઈ રહ્યું છે? તો કે બધી વૃક્ષો, વનરાજીઓ એકદમ ખીલી રહ્યું છે. આખી પૃથ્વીની સુંદરતા ઓર વધી રહી છે. નદીઓ એકદમ સ્વચ્છ બનીને વહી રહી છે. અને નદીઓમાં, સમુદ્રોમાં જે રહેલા મોતીઓ, મણીઓ છે, એ શું થાય છે? બહાર આવી રહ્યા છે કિનારે. જેવી રીતે કેમ ડેકોરેશન થતું હોય તેવી રીતે અહીંયા આખી પૃથ્વી સજી રહી છે ભગવાનના આગમનમાં. તો આવી રીતે આખી પૃથ્વી ઉપર મંગલ ચિહ્નો પ્રદર્શિત થવા લાગ્યા છે. અને નદીઓ પણ વિચાર કરે છે કે આપણે પણ ભગવાનમાં જે પ્રાગટ્યને વધાવી લેવું છે. કારણ નદીઓએ વિચાર કર્યો કે જ્યારે રામ અવતારમાં જ્યારે સેતુ બાંધવાનો હતો ભગવાનને, ત્યારે શું કર્યું ભગવાને? તો કે આ સેતુ બાંધવાના બહાને અમારા પિતા, નદીઓના પિતા કોણ? પર્વત. નદીઓ ક્યાંથી પ્રગટ થાય? પર્વતમાં. તો કહે છે કે આ સેતુ બાંધવાના બહાને ભગવાને અમારા પિતાને ક્યાં મોકલ્યા? અમારા સાસરી. નદીનું સાસરું કયું? સમુદ્ર. નદી ક્યાં?
વિલીન થાય સમુદ્રમાં. તો કહે છે કે ભગવાને આ સમુદ્ર ઉપર પુલ બાંધવાના બહાને પણ અમારા પિતાને અમારે સાસરીમાં મોકલા અને અમને પિયરનું સુખ થાય. તો એટલા માટે નદી કહે છે કે આપના આ શુભ આગમનના અવસરે અમારે પણ પ્રસન્ન થઈને ભગવાનનું સ્વાગત કરવું છે. તો નદીઓ પણ એટલી પ્રસન્ન છે. અગ્નિ પણ પ્રસન્ન થઈ ગયો. શા માટે? તો કહે છે કે જેટલા હવન કુંડો હતા, હવનના કુંડો, જે ઋષિ મુનિઓ હવન હોમ યજ્ઞ આગાદી કરતા, પણ અસુરોના ડરથી, અસુરોના ત્રાસથી બધા જ આ હોમ હવન બંધ કરાવી દીધા. કારણ કે અસુરોને ખબર હતી કે હોમ હવન થશે તો દેવતાઓને બળ મળશે, અને દેવતાઓને બળ મળશે તો એ અમારી પર ચડાઈ કરશે. એટલા માટે અસુરોએ હોમ હવન બંધ કરાવી દીધા. એટલે અગ્નિ શમી ગઈ. તો અહીંયા અગ્નિ પણ ફરી પ્રજ્વલિત થઈ ગઈ કે હવે ફરી અમને અવસર મળશે આ યજ્ઞોમાં પ્રજ્વલિત થવાનો. તો અગ્નિ પણ એકદમ શાંત સ્વરૂપમાં પ્રજ્વલિત થઈ જાય છે કે ફરી પાછું અમારું રક્ષણ કરવા માટે હરિ અવતાર લેવાનો છે. વાયુ પણ વિચાર કરે છે કે અમે પણ એકદમ મંદ વહીને ભગવાન અવતરિત થવાના છે, ભગવાન લીલાઓ કરશે, અને ભગવાનને લીલાઓ કરતી વખતે જે પ્રસરેણ બિંદુ પરસેવો જે થશે, તો અમે પણ શું કરીશું? અમે પણ ભગવાનની સેવા કરીશું. અમે કંઈ કમ નથી. શું કહે છે? અમે પણ મંદ વહીને ભગવાનને આનંદ આપીશું. કારણ કે અમારો જે પુત્ર છે એ પણ ભગવાનની સેવામાં લાગેલો છે. કોણ છે? પવન પુત્ર હનુમાન. અને ભગવાનનો જો કોઈ દાસ્ય ભાવથી, જો કોઈ શ્રેષ્ઠ સેવક હોય તો એ કોણ છે? હનુમાન. તો કહે છે અમે પણ કઈ પાછા પડીશું નહીં, અમારે પણ ભગવાનની સેવા કરવી છે. અને આકાશ તો વળી ઓવર મૂળમાં છે. આકાશ તો કે હવે ભગવાન અમારા નામે ઓળખાય. હું વાત કરું, હા, ભગવાનને અમારી ઉપમા મળે, મને ભગવાનની ઉપમા મળશે. કારણ કે ભગવાન આ વખતે શ્યામ વર્ણમાં આવે છે. અને જ્યારે ભગવાનના આ શ્યામ વર્ણનું જ્યારે વર્ણન થતું હોય, ત્યારે શું કહીએ છે કે જેવી રીતે આ ઘનઘોર મેઘ જ્યારે એકદમ આ પૃથ્વીને ભીંજવવા માટે, પૃથ્વીની અગ્નિને, પૃથ્વીના તાપને શાંત કરવા માટે જ્યારે આવે છે, ત્યારે કેવા છે? એકદમ શાંત કૃષ્ણ જેવા આ મેઘના વાદળો આવે છે વર્ષા ઋતુમાં. તો આકાશ કહે છે કે અમને પણ ભગવાનના આ વર્ણ સાથે સરખાવવામાં આવશે. તો અમે તો બહુ સૌભાગ્યશાળી છીએ. તો આવી રીતે બધા જ પ્રસન્ન છે. જો સામાન્ય જીવોથી માંડીને દિશાઓ, વાયુ, અગ્નિ, નભ, પૃથ્વી, સમુદ્ર, આ વનરાજી બધા જ એકદમ ભગવાનના આગમન થવાના સમાચાર સાંભળી પ્રસન્ન છે. તો એ સમયે પરમ પવિત્ર અને શીતળ મંદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણો કે જેનો અગ્નિ ક્યારેય શાંત થતો ન હતો અને કંસના અત્યાચારથી એ પણ વધવાઈ ગયો છે, તો એ પણ સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો હતો. અને સ્વર્ગમાં દેવતાઓ એના વાજિંત્રો સાથે આવીને આપમેળે વાજિંત્રો વગાડે છે. આકાશમાં સ્વર્ગના દેવતાઓ, કિન્નરો, ગંધર્વો મધુર સ્વરમાં ગીતો ગાવા લાગે છે. સિદ્ધો અને ચારણો ભગવાનની મંગલમય સ્તુતિઓ કરવા લાગી ગયા છે. અને વિદ્યાધરી અપસરાઓ, ગંધર્વો શું કરે છે? નાચવા લાગે છે. અને મોટા મોટા દેવતાઓ, ઋષિ મુનિઓ આનંદિત થઈને પુષ્પની પુષ્ટિ કરવા લાગે છે. અને જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ધીમી ધીમી ગર્જનાઓ કરે છે. અને એ જ સમયે જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવનારા જનાર્દન શ્રી હરિનો પ્રગટ થવાનો સમય હતો મધ્યરાત્રિ. ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય
છવાયેલું છે. અને બરોબર તે જ સમયે સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ દેવરૂપિણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થાય છે. બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય. નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. તો આવી રીતે ભગવાન પ્રગટ થાય છે. અને કેવી રીતે પ્રગટ થાય છે કે જાણે પૂર્વ દિશામાંથી જેવી રીતે સૂર્ય પ્રગટ થાય છે અને એનું તેજ આખી પૃથ્વી ઉપર પહોંચાડે છે, એવી રીતે ભગવાન તેજોમય અવસ્થિત એવી રીતે પ્રગટ થાય છે ચતુર્ભુજ સ્વરૂપે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે અહીંયા કારાગારની અંદર પ્રગટ થાય છે. અને વાસુદેવજી જુએ છે કે આ એક અદ્ભુત બાળક પ્રગટ થયું છે. એવું અદ્ભુત શા માટે? તો કે ચતુર્ભુજ સ્વરૂપ છે અને એના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલું છે. એવું છે અદ્ભુત બાળક. ચારેય ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા છે અને તેના વક્ષમાં, વક્ષસ્થળ, તેની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન સુવર્ણમય રેખાથી અંકિત છે. ગળામાં કૌસ્તુભ મણિનો હાર, મણિ શોભી રહ્યો છે અને ગાઢ મેઘ કહેવાયું ને, ગાઢ મેઘ, તો મેઘ, ગાઢ મેઘ જેવા સુંદર શરીર પર પીળું પીતાંબર પહેર્યું છે અને અમૂલ્ય વૈદુર્ય મણિથી જડેલા મુગટ અને કુંડળોની કાંતિથી તેમના જે હજારો કેશ છે, ઘૂંઘરાળા કેશ, એ શું કહેવાય, પ્રકાશી રહ્યા છે. જ્યાં મણિનો પ્રકાશ છે ને એ કેશ ઉપર જાય છે, વાળ ઉપર, અને એના કેશ, જે ઘૂંઘરાળા કેશ છે, એ એકદમ પ્રકાશિત થઈ રહ્યા છે. ઉત્તમ શેરવાળી મેઘલા અને બાજુબંધો અને કંકણોથી શોભતા શ્રી ચતુર્ભુજ શ્રી બાલ મુકુંદની છટા કેવી છે? અદ્ભુત છટા છે. અંદર અંદર કલ્પના કરો ભગવાનના વર્ણન, ભગવાનના આ શું કહેવાય, રૂપની જ્યારે કલ્પના કરીએ કે ભગવાન કેવા એકદમ બાલ મુકુંદ છે, ચતુર્ભુજ સ્વરૂપ છે પણ કેવા છે? બાલ મુકુંદ, એકદમ નાના એવા, હે ને? અને એકદમ બાજુબંધમાં એકદમ મણિ લગાડેલા બધા આભૂષણોથી આભૂષિત છે ભગવાન, હે ને? ગળામાં હાર છે કૌસ્તુભ મણિ વાળો, એકદમ મણિથી ચમકે છે, મુગટ છે, પીળું પીતાંબર પહેર્યું છે. અને વસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે. શું કહે છે? વસુદેવને એના આગળના જન્મ યાદ નથી, હમણાં ભગવાન યાદ કરાવે છે કે તમે કોણ હતા, હું શા માટે તમારા ઘરે પ્રગટ થયો. વસુદેવજીને લાગે છે કે આ સ્વયં ભગવાન જ મારા ઘરે પ્રગટ થયા છે. અને વસુદેવજીને તો અપાર આશ્ચર્ય થવા માંડ્યું. અને વસુદેવ કહે છે, વસુદેવજી કે હું સમજી ગયો કે આપ કોણ છો. કોણ છો? તો કે આપ પ્રકૃતિથી અક્ષિત એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયા પ્રકૃતિથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરવા વાળા અને પછી તેમાં પ્રવેશ્યા વિના પણ પ્રવેશ્યા હો એવું જણાય છે. શું કહે છે ભગવાન વસુદેવજી કે આપ આ જગતની સૃષ્ટિ કરો છો અને પછી આપ જ એમાં પ્રવેશ કરો છો. આગળ કહે છે કે આપ સમસ્ત ક્રિયાઓ, ગુણો અને વિકારોથી રહિત છો, છતાં પણ આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય આપના દ્વારા થાય છે. અને આ ત્રણેય ગુણોના આશ્રય પણ આપ જ છો. તો આજે કરોડો અસુર સેનાપતિઓ અને રાજાઓનો વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ ને પોતાના આધીન કરી રાખે છે. ત્યારે આ સમયમાં કોણ કહે છે? વસુદેવ. કે આ કંસ જેવા અસંખ્ય અસુરો છે કે જેણે આ બધી સેનાઓ તૈયાર કરી રાખી છે.
શા માટે? આપના વિનાશ માટે આપ આ બધાનો સંહાર કરશો. હે દેવાધિદેવ, આ કંસ મહાદુષ્ટ છે. જ્યારે તેને ખબર પડી કે આ અમારે ત્યાં તમે અવતાર લેવાના છો, ત્યારે આપના ભયથી એણે જે આપના જે મોટા ભાઈઓ છે એને મારી નાખ્યા. ભગવાનના મોટા ભાઈઓ 6, બરોબર, એણે કોણે મારી નાખ્યા? કંસે મારી નાખ્યા. અને હમણાં જ તેના દૂતો સાથે એ અહીંયા આવી પહોંચશે. માટે હું બહુ જ ભયભીત છું કે આપને એકાઈ હાનિ ન પહોંચાડે. તો આવી રીતે સુખદેવજી પરીક્ષિત મહારાજને બધું વર્ણન કરે છે અને વર્ણન કરતા કહે છે કે દેવકીજીએ જોયું. હવે દેવકીજીનો વાત, દેવકીજી જોવે છે કે આ મારા પુત્રમાં તો ભગવાનના જ બધા લક્ષણો વિદ્યમાન છે. ભગવાન પુરુષોત્તમ પરમેશ્વરમાં જે લક્ષણો હોય છે, ચતુર્ભુજ રૂપ છે, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ, અને છાતીમાં શ્રીવત્સનું ચરણ છે અંકિત, ભૃગુ મુનિનું, તો આ બધા જ ચિહ્નો શું બતાવે છે? ભગવાન સ્વયં ભગવાન જ છે એવું બતાવી રહ્યા છે. તો કહે છે કે પહેલા તો દેવકીજીને કંસથી કંઈક ભય લાગ્યો, પરંતુ વળી પાછા એ ભયને છોડીને એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કોણ? દેવકીજી સ્વયં ભગવાનની સ્તુતિ કરે છે અને કહે છે, હે પ્રભુ, વેદોએ જે આપના રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ બતાવ્યું છે, જે બ્રહ્મ અને જ્યોતિ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે, એ જ સ્વયં આપ મને સૌભાગ્યશાળી બનાવવા માટે મારા દ્વારા પ્રગટ થઈ ચૂક્યા છો, થઈ રહ્યા છો. અને કહે છે કે જ્યારે આ બધી પ્રકૃતિ જ્યારે આપનામાં વિલીન થાય છે, ત્યારે પણ જો શેષ કાંઈ બાકી રહે છે, શેષ તત્વ બાકી રહે છે, એ આપ જ છો. કારણ કે આપનું એક નામ પણ શેષ છે, અનંત શેષ. તો આવી રીતે કહે છે કે હે વિશ્વાત્મા, આપનું રૂપ કેવું છે? અલૌકિક આપનું રૂપ છે. આપ આ શંખ ચક્ર ગદા પદ્મથી શોભાયમાન છો. અને પણ હવે તમે આપનું આ જે ચતુર્ભુજ રૂપ છે એ સમેટી લો. શું કહે છે? કે તમારો ચતુર્ભુજ રૂપ છે ને એ સમેટી લો. શા માટે ખબર છે? દેવકીજી કહે છે કે મને આપનું આ રૂપ નથી જોયું. કેવું રૂપ જોઈએ છે? એકદમ બાળ ગોપાલ રૂપ જોઈએ છે. ભગવાન પાસે પહેલા તો પ્રાર્થના કરે છે કે તમે મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો, પણ આપનું આ રૂપ તમે સમેટી લો. મને તમે બાળ ગોપાલના રૂપમાં જોઈએ છે. કારણ કે ભગવાનનો ચતુર્ભુજ રૂપ કેવું છે? ઐશ્વર્ય યુક્ત રૂપ છે. કે જ્યાં સુધી તમારું આ રૂપ રહેશે ને, ત્યાં સુધી મને વાત્સલ્ય ભાવ નહીં કરે. તમે એકદમ નાના એવા બાળ ગોપાલના રૂપમાં આવશો ને, તો મને વાત્સલ્ય ભાવથી તમારી સેવા કરવાનો લાભ મળશે. એટલા માટે ભગવાન પણ સામે કહે છે કે હે દેવી, હે માતા, હે દેવની માતા, તમને ખબર નથી, પણ તમારા આગળના જન્મમાં તમારું નામ કુષ્ણ્ય, અને આજે મારા પિતા વસુદેવજી છે, એનું નામ હતું સુતપા. સુતપા નામના પ્રજાપતિ હતા. તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા. એવા હતા આગલા જન્મમાં આ બંનેના હૃદય ખૂબ જ શુદ્ધ હતા, એકદમ શુદ્ધ, એકદમ નિર્મળ. કોઈ પણ જાતનું શું કહેવાય દુર્ગુણ એની અંદર હતો નહીં. અને બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી. આ બ્રહ્માજીના પુત્રો હતા, બરોબર? તો બ્રહ્માજીએ તમને શું આપ્યું આજ્ઞા? કે હવે સંતાન ઉત્પત્તિ કરો. કારણ કે તમારી જેવા શુદ્ધ ભક્તો જ્યારે સંતાન ઉત્પન્ન કરશે, ત્યારે સંતાનો કેવા હોય છે? દિવ્ય હોય છે. તો તમે બંને શું કર્યું? તો કે તપસ્યા કરી. ઠંડી, ગરમી, વર્ષા, આ બધાને સહન કરતા કરતા પ્રાણાયામ દ્વારા, આ તપસ્યા દ્વારા પોતાના બધા જ મનના રહ્યા સયા દોષોને પણ ધોઈ નાખ્યા. તમે બંને ક્યારે
સૂકા પાંદડા ખાઈએ અને ક્યારેક ક્યારેક તો ખાલી હવા ખાઈને પોતાના જીવનની રક્ષા કરતા. અને આવી રીતે તમે મારી આરાધના કરી અને ચિત્તમાં મને સ્થાપિત કર્યું. અને ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થઈ, તમને દર્શન આપ્યા તમારી શ્રદ્ધાથી, તમારા પ્રેમથી, તમારી તપસ્યાના બળથી. અને તે સમયે તમને બંનેને વરદાન માંગવાનું કહ્યું. તો ત્યારે તમે બંને શું વરદાન માંગ્યું? કે અમારી એક જ અભિલાષા છે કે તમારા જેવો પુત્ર અમને પ્રાપ્ત થાય. શું કહે છે આ બંને? કુશલી અને સુતપા આ બંને શું માંગે છે ભગવાન પાસે? કે અમને બ્રહ્માજીએ સંતાન પ્રાપ્તિની આજ્ઞા કરી છે, તો અમને તમારા જેવો પુત્ર જોઈએ છે. તો ભગવાન વિચાર કરે મારા જેવો તો બીજું કોઈ છે નહીં, ભગવાન જેવું તો બીજું કોઈ જ નથી, તત્વ જ નથી. તો ભગવાન કહે મારા જેવું બીજું તો એને શું આપું? તો ભગવાન કે હું સ્વયં આપું. શું કહે છે ભગવાન? વિચારે હું સ્વયં પ્રગટ. તો ત્યારબાદ બીજા જન્મમાં આ વસુદેવ અને દેવકી શું બનીને આવે છે? તો કે અદિતિ અને કશ્યપ બનીને આવે છે. અને ત્યારે પણ હું તમારો પુત્ર થયો અને મારું નામ હતું ઉપેન્દ્ર, એક નામ વામન પણ. ઈમનો હોવાને લીધે ભગવાન કહે છે કે ત્યારે બધા મને વામન પણ કહેતા, હે ને? અને ત્રીજા જન્મમાં પણ હું તે જ તત્વ ફરી તમારા પુત્ર રૂપે અવતરિત થયો અને અત્યારે જે કૃષ્ણ રૂપે અવતરિત થયો છું. માટે કહે છે કે મારું વચન, મારું દીધેલું વરદાન, મારું દીધેલું વચન સદા માટે સત્ય કરું છું. અને મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું, ચતુર્ભુજ. ભગવાન કહે છે કે હું ધારક તો 12 સ્વરૂપે પણ આવી શકતો, પણ ભગવાન કહે છે કે મેં મારું આ ચતુર્ભુજ સ્વરૂપ તમને શા માટે બતાવ્યું? તો કહે છે કે મારા પૂર્વ અવતારોનું પણ તમને સ્મરણ થઈ જાય. અને જો હું આવું ન કરું તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં. તો સામાન્ય મનુષ્ય શરીર લઈને આવત તો તમને આ બધું જ આગળના અવતારનું પણ જ્ઞાન પ્રાપ્ત થાત નહીં. માટે હવે તમે મારામાં પુત્ર ભાવ અને ભગવત ભાવ બંને ભાવ નિત્ય તમારામાં રહેશે. એટલા માટે હું આ સ્વરૂપે આવ્યું. તો આવી રીતે ભગવાન શું થાય છે? વળી પાછા બાલ્ય અવસ્થામાં એક નાનકડું બાળક કેમ પ્રગટ થયું હોય એવી અવસ્થામાં આવી જાય છે. અને અહીંયા નંદ બાબા વસુદેવજી અને દેવકીને બધી વસ્તુ વિસ્મૃત થઈ જાય છે કે આ અમારો બાળક છે તો ચતુર્ભુજ રૂપે આવ્યું હતું. બધું ડિલીટ એટલે કે બધું અદ્રશ્ય થઈ જાય, બધું ભૂલી જાય છે. અને હવે ચિંતામાં લાગી કોણ? વસુદેવજી અને દેવકી કે હવે શું થશે? હવે હમણાં પેલો કંસ આવશે અને મારા બાળકને મારી નાખશે પહેલાની જેમ. પણ અહીંયા જ્યારે વસુદેવજી સાથે વાર્તાલાપ થાય છે ત્યારે ભગવાન વસુદેવજીને કહે છે કે તમે મને ક્યાં મૂક્યા હો? ગોકુળમાં મૂક્યા. શું કહે છે ભગવાન? કે તમે મને ગોકુળમાં મૂક્યા હો, કારણ કે ત્યાં મારી માયા શક્તિ ઉત્પન્ન થઈ ચૂકી છે. યશોદાના ગર્ભમાંથી મારી જે શક્તિ માયા ઉત્પન્ન થઈ ચૂકી છે એને તમે અહીંયા લઈ આવો અને મને ત્યાં મૂકો. તો હવે તો બધું વિસ્તૃત થઈ ગયું. એટલું યાદ છે કે ત્યાં મૂકવા જવાના છે, પણ વળી મૂંઝાણા કે હાથ પગમાં તો બેડીઓ છે, કઈ રીતે જવું? તો જ્યાં સ્મરણ કરે છે કે હાથ પગમાં બેડીઓ છે ત્યાં બેડીઓ છૂટી જાય છે. તો વળી વિચાર આવે કે બારણા બંધ છે. તો જેવા કૃષ્ણને સુવડાવે છે કોકલામાં અને નંદ બાબા માથા ઉપર મસ્તક ઉપર ધારણ કરે છે વસુદેવજી, તો તરત બારણા પણ ઓટોમેટિક ખુલી જાય છે. કદાચ
મને એવું લાગે આ ફાસ્ટેગની શરૂઆત ત્યાંથી જ થઈ હશે. ફાસ્ટેગ ખબર છે બધાને? ગાડી લઈને જઈએ તો ટોલ નાકા ઉપર રસ્તો બ્લોક હોય, ગાડી આગળ ન જઈ શકે. પણ જેવું પેલું કાર્ડ બતાવે ને એટલે ઓટોમેટિક ખુલી જાય. તો અહીંયા આ કાર્ડ છે કૃષ્ણ. હમણાં જોજો આગળ બધા રસ્તા ખુલી જશે. કૃષ્ણ જેવા વસુદેવજી લઈને જાય છે તો બધા જ રસ્તા ઓટોમેટિક બધું સુગમ બનતું જાય છે. તો બધા દ્વાર ઓટોમેટિક ખુલી જાય છે. અને કંસના જે ચોકીદાર પહેરેદારો હોય છે એકદમ સટીક છે, જેવા તેવા નથી. નાનું એવું મચ્છર જેવું સ્વરૂપ લઈને પણ જો કોઈ એન્ટર કરે ને તરત પકડી પાડે, એટલા સક્ષમ છે. પણ અહીંયા શું થાય છે? એ પણ બેભાન થઈ જાય, મૂર્છિત થઈ જાય અને એકદમ બહાર નીકળે તો જોયો તો બધા તો મૂર્છિત અવસ્થામાં પડેલા છે. તો આવી રીતે નંદ બાબા ગભરાતા બહાર નીકળે અને ડરતા કે ક્યાંક કોક જોઈ ન જાય, અને જોઈ જશે તો મારા આ પુત્રને પણ હાનિ પહોંચાડશે. તો એવી રીતે બહાર નીકળે છે અને રાજ્યમાં આવે છે તો ઘોર રાત્રિ છે, અંધારું છે, એકદમ વીજળીના કડાકા ભડાકા થાય છે અને એકદમ મેઘની વર્ષા શરૂ થઈ રહી છે. તો આવી અવસ્થામાં વસુદેવજી આગળ વધે છે, પણ વળી પાછું યમુનાજી આવે છે. યમુનાજી પણ પાર કરે તો રાતે તો કોઈ નાવિક હોય નહીં. વસુદેવજી વળી વિચાર કરે છે કે યમુનાજી હું કઈ રીતે પાર કરું. પણ આ બધું જોયું ને એટલે વસુદેવજીને થોડી હિંમત આવી કે ચાલ અહીંયા પણ હું પ્રયાસ કરું, કાંઈ રસ્તો નીકળી આવશે. તો વસુદેવજી યમુનામાં પગ મૂકે છે, યમુનાજી. તો યમુનાજી પણ શું કરે છે? એકદમ ઉછાળા મારે. શા માટે? તો કે મારા સ્વામી પધાર્યા છે, મારા સ્વામી પધાર્યા છે. ટોપલામાં છે, દર્શન થતા નથી. તો મોટી મોટી લહેરો બનાવે છે કે ઉપર જઈને હું દર્શન કરું. તો નંદ બાબાના કમર સુધી એ પાણી આવી જાય છે અને છતાં પણ ભગવાનના દર્શન થતા નથી. તો નંદ બાબાની છાતી સુધી એ પાણી આવી જાય, યમુનાજી પાણી. એ ગમે એમ કરી અમારા સ્વામીના દર્શન કરે છે, છતાં પણ દર્શન થતા નથી. અને ભગવાન ટોપલામાં સુતા વિચાર કરે છે કે નંદ બાબા વસુદેવજી આ પરિસ્થિતિમાં મૂંઝવણમાં છે કે શું થશે. તો ભગવાને શું કર્યું? એનો એક પગ ટોપલામાંથી બહાર અને યમુના મહારાણીને સંકેત કરે છે કે તમારે દર્શન નહીં, પણ આ ખાલી મારા ચરણનો સ્પર્શ કરી લો અને પછી તમે શાંત થઈ જાઓ અને વસુદેવજીને રસ્તો આપો. તો જેવી આ જે વમળો, જેવા આ જે મોજાઓ ભગવાનના ચરણને સ્પર્શ કરે છે તો એટલામાં જ યમુનાજીને સંતોષની લાગણી થાય છે. અને શું થાય છે કે આ જળ એકદમ નિર્મળ બને છે, શાંત બને છે અને સ્વયં બે ભાગમાં વહેંચાઈ જાય છે યમુનાજી અને વસુદેવજીને રસ્તો કરી આપે છે. આવી રીતે વસુદેવજી આ રાત્રિના ઘોર અંધકારમાં આગળ વધે છે. તો વળી એક સમસ્યા ચારે બાજુથી મેઘ, એકદમ વરસાદ આવે છે. તો વસુદેવજીને થાય છે કે આ ટોપલામાં આ વરસાદ મારા શિશુને, મારા બાળકને, મારા લાલાને ભીંજવતો હશે. પણ એવામાં અચાનક વસુદેવજીને અનુભૂતિ થાય છે કે વરસાદ તો બધી બાજુ થાય છે, પણ અહીંયા મારી આજુબાજુમાં વરસાદ પડતો નથી. શું થાય છે? તો કોણ આવે છે? શેષનાગ પોતે. અને બલરામજી પોતે આવે છે શેષ સ્વરૂપ લઈને અને ભગવાન ઉપર શું કરે છે? છત્રનું આવરણ કરે છે. પોતાના હજારો ફેનથી શું કરે છે? એકદમ છત્ર જેવું આવરણ રક્ષિત કરે છે અને ભગવાનને વરસાદથી બચાવે છે. અને આવી રીતે આગળ વસુદેવજી ટોપલામાં, લાલાજી અને ઉપર શેષજી આવી રીતે આગળ ચાલે છે અને ક્યાં પહોંચે છે? ગોકુળમાં, જ્યાં ભગવાનની જે શક્તિ માયાદેવી એનો જન્મ થઈ ચૂક્યો છે. યશોદાજી હજી નિદ્રાધીન છે, એને કઈ ખબર નથી. અને જેવા વસુદેવજી
ગોકુળમાં પ્રવેશે છે તો આખું ગોકુળ સુનસાન છે, બધા જ નિંદ્રાધીન છે, એકદમ ગાઢ નિંદ્રામાં પોઢેલા છે. કોનું કામ છે? માયાદેવી. અહીંયા બધા નિંદ્રામાં પોઢી ગયા, એ બધું જ માયાદેવીનું કાર્ય છે. તો માયાદેવીના કાર્યથી આ બધા જ ગાઢ નિંદ્રામાં છે, ત્યાં સુધી કે યશોદા મૈયા પણ ગાઢ નિંદ્રામાં છે. અને જેવા વસુદેવજી કક્ષમાં પ્રવેશે છે તો જુએ છે કે ભગવાને કીધું હતું કે માયાદેવીનો આવિર્ભાવ થઈ ચૂક્યો છે, એને તમારે અહીંયા લાવવાના છે અને મને તમારે ત્યાં મૂકી દેવાના. તો વસુદેવજી એ રીતે કરે છે કે ભગવાનને ક્યાં મૂકે છે? યશોદાજીના સમીપમાં ભગવાનને પધરાવે છે અને માયાને લઈને વળી પાછા ઉતાવળા પગલે ક્યાં જાય છે? મથુરા શહેરમાં. કારણ કે વસુદેવજી વિચાર કરે છે કે હવે પરોઢ થવામાં થોડીક જ વાર છે અને જો મને મોડું થશે, સવારે આ દ્વારપાળો જાગી જશે, આ બધું જોશે તો તરત એ કચ્છને જાણ કરશે અને કચ્છ અહીંયા સુધી પહોંચી જશે. તો ફટાફટ હું ત્યાં પહોંચી જઈશ. તો જેવા આ બાજુ વસુદેવજી આવે છે, વળી પાછું એના ઓરડામાં પ્રવેશે તો વળી પાછું બધા દરવાજા બંધ થઈ જાય છે, વળી પાછા સાંકળમાં જકડાઈ જાય છે અને આવીને શું કરે છે? આજે માયા શક્તિ છે એને દેવકીજીના બાજુમાં પધરાવે છે. કરોડ થાય છે અને જેવા દેવકીજી જાગે છે તો શું જુએ છે? એક બાળકી પોતાના બાજુમાં શું જુએ છે? બાળકી. એને ખબર છે કે આવું થયું છે. વસુદેવજી ત્યાં ગયા તો સવાર થતા જ આ બધા જાગ્યા દ્વારપાળ અને સફળા જાગ્યા. તો આપણે ભૂલી ગયા હતા શું થયું? તો જોવે છે તો એક બાળકીનો જન્મ થયો હતો. તરત જ કંસને આદેશ આપે છે, સમાચાર આપે છે કે આવી રીતે એક બાળકનો જન્મ થાય છે. કંસ તો દોડતો કારણ કે આ એક મેન છે ને કે 8મું બાળક અને જે દેવકીજીના શરીરનું જે તેજ એને જોયું છે તો એક નિશ્ચિત છે કે આ બાળક જ મારી હત્યાનું કારણ બનશે, મારા નાશનું કારણ બનશે. તો એટલા માટે દોડતો પડતો આખડતો દોડતો આવે છે, હાંફતો અને આવીને જુએ છે તો એક બાળકી છે. જેવું બાળકીને જોવે છે તો ઝૂકવી લે છે દેવકીજીના હાથમાંથી. દેવકીજી રડે છે કે આ તો બાળકી છે, આનાથી તને શું ભય છે, આનાથી શું ડર છે? આને તો તું બક્ષી દે, આને તો તું છોડી દે. છતાં પણ કંસ માનતો નથી અને જેવી રીતે બીજા બાળકોનો નાશ કર્યો, બે પગ પકડીને જેવી રીતે ફેરવવા જાય છે તો આ તો કોણ છે? માયા શક્તિ છે ભાઈ, ભગવાન. ત્યારે શું થાય છે? તરત જ કંસના હાથમાંથી એ છટકીને શું થાય છે? ઉડી જાય છે અને જતા કંસને કહે છે કે મને મારવાથી તને કોઈ લાભ નથી, કારણ કે તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો, મને મારવાથી તને કોઈ લાભ મળશે નહીં. અને આવી રીતે કહીને અદ્રશ્ય થઈ જાય છે. અને માયાદેવીના આ સહયોગથી, તો કે ભગવાનની જ દાસી છે પણ છતાંય માયાદેવીએ જ્યારે કાર્ય કર્યું ત્યારે ભગવાને એક વરદાન આપે છે. શું આપે છે? કે કળિયુગની અંદર મારી કરતા તને વધારે લોકો માનશે. શું કહે છે? કળિયુગમાં જ્યારે હું પ્રગટ થાઈશ ને ત્યારે મારી કરતા તારી પૂજા વધારે થતી હશે. મારું વરદાન એટલા માટે તમે જો બહુ જૂજ લોકો છે જે ભગવાનને મૂળ રૂપે જાણે છે, બાકી તો હજી બધા ક્યાં પડેલા છે? માયામાં. ભગવાનનું જ વરદાન છે. બરોબર. તો આ બાજુ અહીંયા જે સૂર્યોદય થયો અને જ્યાં ઘટના બની, માયાદેવી ઉડીને વહી જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. અને આ બાજુ ગોકુળમાં શું થાય છે? નંદ ઉત્સવ થાય છે. ગોકુળવાસીઓને બધાને ખબર પડે છે કે અમારા નંદ બાબાના ઘરે લાલો ભયો હે ને. તો આ બધા જ લોકો હે ને, ગોકુળના બધા જ લોકો શું કરે છે? એક ઉત્સવ ઉજવે છે હે ને, જેને આપણે શું કહીએ છીએ?
નંદ ઉત્સવ. બરોબર. તો આ નંદ ઉત્સવમાં શું થાય છે? તો બધી જ જે ગોપીઓ છે એ સધી એકદમ સોળે શણગાર કરીને વધાઈ દેવા માટે ત્યાં આવે છે નંદ ભવન. હે ને? યશોદા મૈયાને વધાઈ દેવા માટે બધી જ ગોપીઓ પધારે છે. બધા જ ગોપો અને બધા જ નંદના વાસીઓ ભેટ સોગાદો લઈને નંદ ભવનમાં આવે છે. નંદજીને વધાઈ દે છે કે વધાયો હમારે નંદજી કે યહાં લાલો ભાઈ. હે ને? બધા એટલા આનંદમાં વિભોર છે, બધા એટલા આનંદમાં વિભોર છે. આ બાજુ નંદ બાબા દાન કરવા ઉત્સુક છે. તે દિવસે નંદ બાબાએ કેટલી 2 લાખ ગાયોનું દાન કર્યું. હે ને? અને મોટા મોટા પર્વતો જેટલા તલનું, મોટો પર્વત બને ને એટલા તલનું એટલે કે અનાજનું દાન કર્યું, ગાયોનું દાન કર્યું, સુવર્ણનું દાન કર્યું. બરોબર. પણ અહીંયા કોઈને કઈ લેવાની પડી. નંદ ગોકુળમાં એક વ્યક્તિ એટલો ભાવ વિભોર છે કે પોતાનું સર્વસ્વ લૂંટાવી રહ્યા છે કે લઈ લો અને આ બધું અમે દાન કરીએ છીએ. ને તો નાના માનવનો વ્યક્તિ પણ પોતાની પાસે જે કાંઈ છે એ દાન કરવા તત્પર છે. પણ હવે અહીંયા દાન કરે તો કરે પણ, કારણ કે બધા જ દેવાવાળા છે. એને બધા જ દેવાવાળા છે, કોઈ લેવાવાળું નથી. બધા એકબીજાને દે છે, બધાને કે તમે લો, તમે લો. તો આખું ગોકુળ એટલું આનંદથી ભરાયેલું છે. એને તો નંદ ઉત્સવ કરે છે. કોઈની પાસે કાંઈ ન હોય ને તો શું લઈને આવે છે? માખણ લઈને આવે છે. કારણ કે એ વખતેનું ધન તો શું હતું? મિશ્રી, માખણ, એને દૂધ, દહીં, એ જ બધાનું ધન હતું. તો શું કરે છે? બધા જ ગોકુળવાસીઓ શું લઈને આવે છે? માખણ લઈને આવે છે, દૂધ લઈને આવે છે, દહીં લઈને આવે છે. અને શું કરે છે? કાને શું કરીએ? ભેટ આપીએ. હે? પણ ભેટ આપીને એટલું બધું માખણ, એટલું બધું દહીં, એટલું બધું આ દ્રવ્ય જે અહીંયા એકત્ર થયું છે, તો શું કરે છે? તો કે બધાને પ્રસાદના રૂપમાં વહેંચે છે. અને બધાને બોલે કે લો પ્રસાદ લો. બધા એકબીજાને પ્રસાદ ખવડાવે છે, બધા એકબીજાને વધામણી આપે છે, અને બધા એકબીજાને શુભ સમાચાર આપે છે. અને બધા એટલું આખું ગોકુળ એટલું આનંદમાં છે કે બધા જ આ એકદમ બધાને ઉજાણી કરે છે, બધાને ભેટ સોગાદો અર્પિત કરે છે. અને આ ઉત્સવ ક્યાં સુધી ચાલે છે? એક દિવસ નહીં, મહિનાઓ, 1 માસ સુધી ચાલે છે. અને 1 માસ સુધી સૂર્ય પણ અસ્ત થતો. શું? સૂર્ય પણ એની એ સ્થિતિમાં. શા માટે? કે જેવી રીતે આપણે કોઈ સારું દ્રશ્ય જોઈને આપણે ઊભા રહી જઈએ છીએ કે 2 ઘડી જોઈ લઈએ, તેવી રીતે સૂર્ય પણ કહે છે કે આ ભલે જન્મમાં તમે ભલે ચંદ્રના શું કહેવાય ચંદ્રના સમયમાં, પણ આજે તમારું સૌથી વધારે દર્શન હું કરીશ. એટલે 1 માસ સુધી સૂર્ય ત્યાંના ત્યાં આ આખા ઉત્સવના અને ભગવાનના દર્શન કરી રહ્યા છે. અને 1 માસ સુધી એટલો જ આનંદ. અને આ આનંદ બેવડા ઓર વધવાનો. એવું નથી કે 1 માસ પછી આનંદ સ્થિર થઈ જશે. નહીં, જ્યારે ભગવાન પોતાની લીલાઓ કરશે ત્યારે તો આ આનંદની કોઈ સીમા નથી. અને ગોકુળવાસીઓમાં તો આ ભગવાનના આગમનથી આખી દુનિયાનું વાતાવરણ કેવું થઈ જાય છે? આનંદિત થઈ જાય છે. અને આપણે પણ અહીંયા હવે નજીકના સમયમાં આપણે શું ઉજવવાના છીએ? જન્માષ્ટમી મહોત્સવ. હે ને? તો બોલો કૃષ્ણ જન્માષ્ટમી મહામહોત્સવ કી જય. તો આપણે બધા પણ શું કરીશું? એકદમ ઉત્સાહથી આ ઉત્સવમાં ભાગ લઈશું. હે ને? કારણ કે કોઈ પણ પ્રકારની સેવા ભગવાનને બહુ જ ગમે છે. નાનકડી એવી સેવા, જેવી રીતે રામ ભગવાન જે સેતુ બાંધતા હતા, એને બોલી નાની એવી ખિસકોલી આવી. હે ને? આ બધા હું કહે તું જાને સાઈડમાં, તું હું કરી કે ચેપાઈ જાય. તો કે ના હું સેવા કરું. કે તું હું સેવા કરું? કે અમે બધા તો પથ્થર ઉપાડીએ, તું શું કરે? તો એ કે હું પણ એક આ બધું ઉપાડું છું. તો એ શું કરતી હતી? દરિયા પાસે જાય અને પોતાની પૂંછડી ભીગો, અને પછી પાર આવે દરિયામાંથી, અને જે
તટ હોય ત્યાં એની પૂંછડી આમાં ફેરવી તો શું થાય? પૂંછડી સાથે રેતીના નાના નાના જે કણો છે એ ચોંટી અને પછી અહીંયા જે પુલ બને છે સેતુ ત્યાં આવે અને ત્યાં એક ખંખેરે પૂંછડી એટલે એ બધા કણ શું થાય? એ પુલ ઉપર કરી જાય. બરોબર? કેટલું નાનકડું એવું સૂક્ષ્મ કાર્ય છે. છતાં પણ આ એક નાની એવી ખિસકોલી પણ ઈચ્છા કરે છે કે હું ભગવાનની સેવા. આપણે પણ બધી નાની નાની ખિસકોલીઓ છીએ અને આપણે પણ શું કરીએ? આપણી જે કાંઈ યથાશક્તિ છે તન મન અને ધનથી જે કાંઈ આપણે સેવા કરવા ઈચ્છે તે આપણે સેવા કરીશું. તો બધાને અનુરોધ છે કે આ કૃષ્ણ જન્માષ્ટમીમાં સેવાનો લાભ લે. કાંઈ નહીં તો જ્યારે ભગવાનના દર્શન મંગળા આરતીમાં બધાને જન્માષ્ટમીના દિવસે ખાસ અને ભગવાનના સાંજે જે અભિષેક થાય છે એમાં પણ લાભ લે અથવા તો બીજી કોઈ પણ સેવામાં ઇન્વોલ્વમેન્ટ લે. કારણ કે જ્યારે આવો ઉત્સવ ઉજવાતો હોય આપણને એમ થાય કે નહીં મને તો અંદર જવા ન મળ્યું, મને તો ભગવાનના અભિષેકના દર્શન ન થયા, તો બહાર સેવામાં લાગેલો. બરોબર? પણ જ્યારે આપણે સેવામાં લાગેલા છીએ ને ત્યારે ભગવાનની સામે ઊભા રહીને જે વ્યક્તિ દર્શન કરે છે એને જે ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ આપણને બહાર ઊભા રહીને કોઈ સેવા કરવામાં પણ એટલું જ ફળ પ્રાપ્ત થાય છે. સમજાય છે? ભગવાનની આરતી જે ઉતારે છે એને જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ બૂટ ચપ્પલની જે સેવા કરતો જે ભક્ત છે એને પણ એટલું જ ફળ પ્રાપ્ત થાય છે. એટલે સેવામાં કોઈ ભેદ દ્રષ્ટિ કરવી નહીં. જે સેવા મળે, જે સેવા આપણને પસંદ હોય એ સેવામાં મળે. વિશેષ બલરામ જયંતિ ક્યારે છે? સોમવારે. તો બધા ઉપવાસનું ધ્યાન રાખે કારણ કે તે દિવસે પણ ઉપવાસ કરવાનો હોય. ભગવાન અને ભગવાનના જેટલા અવતારો જે દિવસે પ્રગટ થાય છે એ દિવસે આપણે શું કરવું જોઈએ? ઉપવાસ કરવો જોઈએ. તેથી બધા ભક્તો ખાસ ઉપવાસ કરે. આજે કેટલા ભક્તોએ એકાદશી વ્રતનું પાલન કર્યું છે? સરસ. અને જે લોકોએ નથી કર્યું એને પણ અનુરોધ છે એકાદશી વ્રતનું પાલન કોઈ પણ સંજોગોમાં કરવું જોઈએ. અને જે લોકો નવા છે અને નહીં ખબર હોય તો આપણે એક સેશન રાખશું એ લોકો માટે અલગથી એકાદશીનું વ્રતનું મહત્વ અથવા તો વિડીયો મોકલશું ગ્રુપમાં તો જોઈએ. ઓકે? કોઈનો કંઈ પ્રશ્ન હોય અથવા કોઈને કંઈ કહેવું હોય તો કહી શકો છો.